ગોકુળની અંદર સાહેબ દિવસો બદલવા લાગ્યા છે. સુંદર સુંદર પવન ફૂંકાવા મળ્યો, સુગંધિત વાયુ ફૂંકાવા મળ્યો છે. આજે કંઈક અસ્તિત્વની અંદર કંઈક થવાનું છે એવું આખા ગોકુળના વાસીઓ મંત્રમુગ્ધ થયા છે. થોડોક દિવસ વીતવા લાગ્યો છે સાહેબ. ભગવાનનું નામ સંસ્કાર કરવામાં આવે છે, પણ એ પહેલા રાજા કંસને ખબર પડી, વીજળી કહી ગઈ હતી ને આકાશવાણી કે તારો વેરી જન્મી ચૂક્યો છે. કંસે એની બેન, નામ છે પૂતના, પૂતનાને મોકલાવી, કીધું કે જા મારો વેરી ગોકુળમાં છે, મારી નાખ. પૂતના ગઈ, એક સુંદર દેવંગનાનું રૂપ લીધું, સાડી પહેરી છે, દેવંગનાનું રૂપ લઈ સુંદર યુવતીનું રૂપ લીધું, માથા પર ટોપલો રમકડાનો લટકા કરતી, ચટ ચટ લટ લટ કરતી માતાજીના આંગણામાં આવે છે. બોલવા લાગી, રમકડા લો, રમકડા લો. દાસીનું ધ્યાન ગયું, માં કોઈ બેન આવી છે, બહુ સુંદર દેખાય છે. બોલે કે આપણા ગામના નાના નાના છોકરાઓ છે ને, એને રમાડવા માટે આવી છે, રમકડા લાવી છે નાના નાના. માં આપણા લાલા માટે પણ રમકડા લઈએ તો. તમે જોજો, નાના નાના છોકરા હોય ને એને રમકડા બહુ ગમતા હોય યાર. શું કામ? શું કામ? કૃષ્ણને રમકડા ગમતા હોય ને એટલે આપણા નાના નાના આપણા છોકરાને પણ રમકડા ગમતા હોય છે. કારણ કે કૃષ્ણને રમકડા ગમે છે. એટલે આપણું નાનું છોકરું હોય ને, 5 મહિનાનું, વર્ષનું, 1.5 વર્ષનું, એને તમે જો રમકડા આપો તો તમારી પાસે જલ્દીથી આવી રહી. હા, એની માના ખોલામાં બેઠો હોય, પણ આપણે એમ કે ને મારું બચ્ચું આવ આવ મારી પાસે આવ, તો ન આવે. પણ આપણે એમ કે હું રમકડું આપું તો તરત આવે. એ છોકરાની આદત હોય. માં રમકડા લો. માએ કીધું બેટા લઈ લો દાસી. પેલી બેનને ઘરની અંદર બોલાવે છે, ઘોડિયા પાસે રમકડા આપે છે. માં કામે કાજે લાગી ગઈ, ગોપીઓ પણ કામે કાજે, દાસીઓ લાગી ગઈ. પૂતના બેઠી થી ઘોડિયામાં જોયું તો ભગવાન કૃષ્ણએ આંખ બંધ કરી દીધી. 2-3 સાધુ મહાત્માનું નિવેદન એવું છે કે ભગવાને પૂતનાને જોઈને આંખ શું કામ બંધ કરી? એક મહાત્મા એવું કહે છે કે ભગવાને એટલા માટે આંખ બંધ કરી કે પૂતના એ ક્રોધવાળી સ્વભાવવાળી હતી. તો લાલો વિચાર કરે કૃષ્ણ કે મારા આ ક્રોધીલી સ્વભાવવાળી વ્યક્તિને શું કામ મારે જોવું જોઈએ? એટલા માટે આંખ બંધ કરી દીધી. બીજા સંતે કીધું કે ભગવાન કૃષ્ણ એટલા માટે આંખ બંધ કરી કે ભગવાન વિચાર કરે કે મારે એને કઈ રીતે મારવી, એટલા માટે પ્લાનિંગ કરવા માટે ભગવાને આંખ બંધ કરી દીધી. ત્રીજા કોઈ સંતનું નિવેદન એવું છે કે ભગવાને આંખ શું કામ બંધ કરી? ભગવાન કહે છે એટલા માટે આંખ બંધ કરી કે મને દૂધ પીવડાવવા માટે આવી છે ને, પણ એ જ્યારે મરી જશે ને ત્યારે મારી માની જેમ મારે એને મુક્તિ અપાવી છે, તો એ મારે મુક્તિ એને કેમ આપવી? એટલા માટે આંખ બંધ કરી. ઘણા બધા સંતોનું નિવેદન છે મેરે પ્યારે ભાઈ બહેન. કૃષ્ણ આંખ બંધ કરે છે. યશોદાને તક મળી, માં દૂર હતી, ગોપી ગોવાળજી બધા આવ્યા હતા, એ બધા કામ કરતા હતા, દાસીઓ દૂર હતી. પૂતનાને તક મળી, ઘોડિયામાંથી કાનાને ઉઠાવ્યો, હાથમાં લીધો, લાલાને લીધો, જેવો ખાડામાં લીધો એટલે પૂતના એને સ્તનપાન કરવા લાગી, દૂધ પીવડાવવા લાગી. પૂતના દૂધની અંદર ઝેર ભેળાવીને આવી હતી. પૂતના કનૈયાને લઈને થોડીક દૂર જતી રહી, પણ જેટલું પૂતનાના હૃદયની અંદર જેટલું દૂધ હતું ને, બધું ભગવાન અમારો કનૈયો પી જાય છે. હા, બધું દૂધ ચૂસી લીધું. દૂધ તો ચૂસી લીધું, પણ બ્લડ, રક્ત
લોહી પણ ભગવાન જ્યારે કૃષ્ણ ચૂસવા મળ્યા ને ત્યારે પૂતનાએ કીધું કે છોડ કનૈયા મને છોડ, હવે મને પીડા થાય છે, બળતરા થાય છે, છોડ કનૈયા મને છોડ, મને મૂકી દે. કનૈયો કહે કે પૂતના હું કોઈને પકડતો નથી, પણ કોઈ જીવ મને એકવાર પકડી લે ને પછી હું જીવને ક્યારેય પણ છોડતો નથી. માટે પૂતના હું તને નહીં છોડું. આખીરમાં સાહેબ આકાશની અંદર પૂતના લઈ ગઈ ભગવાન લાલાને, અને લાલાએ ભગવાન કૃષ્ણને પૂતનાને મૃત્યુ અર્પણ કરે છે. મૃત્યુ થયું એટલે પૂતના આકાશમાંથી ધડીબાંગ કરી નીચે પડી. ગામના વાસીઓને ખબર પડી, અરે રે કઈક અવાજ આવ્યો છે. જોયું તો મોટું શરીર, પૂતનાનું બહુ મોટું શરીર, એની પર નાનો અમથો લાલો સ્તનપાન કરતો હતો, દૂધ પીતો હતો. પૂતનાનું શરીર ભાગવતની અંદર બતાવ્યું છે 18 ગાંવ. કેટલા ગાંવ? એક ગાંવ એટલે 3 કિલોમીટર. એક ગાંવ, ગામ નહીં, ગાંવ. એક ગાંવ એટલે 3 કિલોમીટર. એવા 18 ગાંવ, 54 કિલોમીટરનું શરીર હતું પૂતનાનું. ધડીબાંગ કરીને અવાજ આવ્યો. આખા ગામના વાસીઓ ત્યાં ગયા છે. કૃષ્ણને ભગવાન નીચે ઉતારે, સીડી કરી છે પૂતના ઉપર ચડવા માટે. કનૈયાને લીધો, માં યશોદાને આપ્યો. ગોપીઓ કહેવા મળી, યશોદા તારા દીકરા તારાથી સચવાય નહીં તો શું કામ જન્મ આપ્યો? બીજી ગોપી બોલી કે તારા દીકરા ન સચવાય તો એક કામ કર, અમારી ઘેરે 7 દીકરા છે, 8મો અમે એને હાચવી લેશું. માં યશોદા રડવા લાગી. દાસીઓને કીધું, ગોપીઓ શું કામ મને હેરાન કરો છો? કનૈયાને આપ્યો છે. અને શાસ્ત્ર એવું કહે છે પૂતનાના શરીરના કટકા કરવામાં આવ્યા. લઈ વિચાર કર્યો, ચાલો આપણે બધી ગોપીઓ જઈ યમુનામાં જઈએ અને ભગવાન કૃષ્ણને સ્નાન કરાવીએ.